અંકલેશ્વરના નાગલ ગામમાં રહેતા શીતલબેન પટેલ અને કોકિલાબેન ગત 3 મેના રોજ સાંજે આશરે 5:50 વાગ્યે આઈસ ફેક્ટરી પાસે આવેલ જોલી ચીકી સેન્ટર નજીકથી પસાર થવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા। જે દરમિયાન બે મહિલા પેસેન્જરો સાથે એક અજાણ્યો રિક્ષા ચાલક ત્યાં આવ્યો હતો અને બંને બહેનોને નાગલ ઉતારવા માટે રિક્ષામાં બેસાડી હતી। રિક્ષા ચાલકે રિક્ષાને નિયત ગતિએ ચલાવવાને બદલે જોખમી રીતે પૂરપાટ અને આડાતેડા ઝટકાઓ સાથે ચલાવવાનું શરૂ કર્યું હતું। આ અરાજકતાનો લાભ લઈ રિક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાંગમાં બેઠેલ ટોળકીની મહિલા સાગરીતોએ શીતલબેનનું ધ્યાન ભટકાવ્યું હતું અને તેમની નજર ચૂકવી ગળામાંથી 26 ગ્રામ સોનાની ચેન, જેની અંદાજિત કિંમત રૂપિયા 2 લાખ છે, તે શિફ્તપૂર્વક કાઢી લીધી હતી। ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ રિક્ષા તુલસી વિલા પાસે પહોંચતા જ સાથે બેઠેલી મહિલા સાગરીતે પોતાનું કોઈક પાર્સલ પાછળ રહી ગયું હોવાનું કહી નાટક કર્યું હતું। રિક્ષા પાછી વાળવાને બહાને ચાલકે રિક્ષા ઊભી રાખી હતી અને શીતલબેન તથા કોકિલાબેનને ત્યાં જ ઉતારી દઈ રિક્ષા ભગાવી મૂકી હતી। થોડા સમય બાદ જ્યારે શીતલબેનને અહેસાસ થયો કે તેમના ગળામાંથી કિંમતી સોનાની ચેન ગાયબ છે, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા। આ મામલે તાત્કાલિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે 2 લાખના મત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે, તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ